કેમ છો ગુજરાતી મિત્રો? સ્વાગત છે ફરીથી એક તમારા નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે જોઈશું ઇફ એલ્સ લેડર સ્ટેટમેન્ટ કે કઈ રીતે વર્ક કરે છે એને સમજીશું, સિન્ટેક્સ થ્રુ અને પ્રોગ્રામ થ્રુ એક સમજીશું. તો સૌપ્રથમ મેં અહીંયા એક ફાઇલ બનાવી લીધી છે અને બેઝિક સ્ટ્રક્ચર લખી લીધું છે. પહેલા સૌપ્રથમ તો આપણે એની સિન્ટેક્સ લખીએ, સિન્ટેક્સ થ્રુ એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો શું છે કે ઇફ અહીં શું આવશે? કન્ડિશન આવશે, કન્ડિશન. હવે શું હશે? સૌપ્રથમ આપણે એલ્સ લખી લઈએ, નોર્મલ ઇફ એલ્સ લખી લઈએ. હવે શું કર્યું કે આ કન્ડિશનમાં શું થાય છે? એક કન્ડિશન સાચી હોય તો પ્રિન્ટ કરશે, નકર શું કરશે? એલ્સ પાર્ટ પ્રિન્ટ કરશે. પણ તમારે મલ્ટિપલ કરાવી હોય તો કે ઇફ જો આ સાચી હોય તો આ પ્રિન્ટ કરો, જો સાચી નથી તો બીજી કન્ડિશન તમારે ચેક કરાવી હોય તો તમે શું કરી શકો? બીજી કન્ડિશન પણ ચેક કરાવી શકો. તો તમે શું કરી શકો? ઇફ અહીંયા શું કરી શકો? ઇફ અહીંયા શું કરી શકો? કન્ડિશન, કન્ડિશન અને શું કરી શકો? અહીં મતલબમાં કે જો આ કન્ડિશન સાચી નથી થતી તો આ કન્ડિશન ચેક કરાવશે. જો આ પણ સાચી નથી થતી તો શું તમે પાછી બીજી કન્ડિશન લખી શકો કે એલ્સ ઇફ શું કરી શકો? કન્ડિશન શું કરી શકો? આ કન્ડિશન સાચી નથી થતી તો આ કન્ડિશન ચેક કરાવો. આ પણ સાચી નથી થતી તો આ કન્ડિશન ચેક કરાવો. આ પણ સાચી નથી થતી તો તમારે શું કરી શકો? અહીં એલ્સ લખી શકો, એલ્સ શું કરી શકો? એલ્સ મતલબમાં કે કન્ડિશન, મલ્ટિપલ કન્ડિશન તમે શું કરાવી શકો? ચેક કરાવી શકો. શું કરાવી શકો? ચેક કરાવી શકો. હવે આપણે એને જોઈએ આઉટપુટ થ્રુ જોઈએ, મતલબમાં કે પ્રોગ્રામ થ્રુ સમજીએ કે શું કરીએ. સૌપ્રથમ તો શું કરીએ કે પહેલા ઇનપુટ લઈ લઈએ, મતલબમાં કે યુઝર પાસેથી ઇનપુટ લઈએ. પહેલા બે વેરિયેબલ લઈ લઈએ, ઇન્ટીજર n1 અને n2 બે વેરિયેબલ લઈ લીધા. હવે યુઝર પાસેથી ઇનપુટ લઈ લઈએ કે printf એન્ટર n1 and n2. ઓકે, હવે શું કરીએ? scanf %d અને શું n1 અને n2, n1 n2 બે વેરિયેબલ લઈ લીધા અને એને યુઝર પાસેથી ઇનપુટ લઈ લીધું. હવે શું કરીએ કે એને કન્ડિશન મુજબ ચેક કરીએ. કન્ડિશન મુજબ મતલબમાં સિન્ટેક્સ મુજબ આપણે શું કરીએ? પ્રોગ્રામ કરીએ. તો સૌપ્રથમ શું કરીએ? પહેલા ઇફ કન્ડિશન લખીએ. ઇફ મતલબમાં ઇફ નંબર 1 એટલે મતલબમાં n1 ઇઝ ઇક્વલ ટુ n2. જો આ સાચી નથી થતી, મતલબમાં આ સાચી થાય છે તો શું કરીશું કે printf %d ઇક્વલ ટુ %d. ઓકે, શું કરીશું? અહીં n1 અને n2. ઓકે, હવે આ કન્ડિશન સાચી નથી થતી. શું આ કન્ડિશન સાચી નથી થતી તો શું કરીશું કે એલ્સ, એલ્સી ઓટોમેટિક આવી ગયો. હવે શું કરીશું? આને અહીંયા કન્ડિશન લખીશું. શું લખીશું કે n1 શું છે? n2 કરતા મોટા છે. એ કન્ડિશન ચેક કરાવશું. જો એ કન્ડિશન સાચી પડશે, શું એ કન્ડિશન સાચી પડી તો આપણે શું કરીશું કે printf %d ગ્રેટર ધેન %d અને શું કરીશું કે n1 અને n2 શું n2. હવે આ કન્ડિશન સાચી પડે છે તો શું થાય છે? આ printf થશે. હવે આ કન્ડિશન પણ સાચી નથી પડતી તો શું કરીશું કે else printf %d less than %d n1 n2. ઓકે, હવે આ પ્રોગ્રામ સમજીએ. સૌપ્રથમ તો શું કરશે? યુઝર પાસેથી બે ઇનપુટ લીધા, n1 અને n2 બે ઇનપુટ લીધા. હવે એને ચેક કરાવ્યા. n1 n2 જોડાશે, જો સાચું છે તો આ પ્રિન્ટ કરી દેશે એટલે પછી પ્રોગ્રામ પૂરો. જો આ કન્ડિશન સાચી નથી પડતી તો શું થશે? એલ્સ ઇફમાં આવશે, મતલબ આ કન્ડિશન ચેક કરાવશે. n1 શું n2 કરતા મોટા છે? આ કન્ડિશન સાચી નથી પડતી. આ કન્ડિશન સાચી હોય તો આ printf સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરશે. જો આ કન્ડિશન સાચી નથી પડતી તો શું કરી દેશે? એલ્સ પાર્ટ એક્ઝિક્યુટ કરી દેશે, એલ્સ પાર્ટ પ્રિન્ટ કરી દેશે. આપણે અહીં લખી દઈએ કે printf એન્ડ ઓફ પ્રોગ્રામ, મતલબમાં પ્રોગ્રામ અહીંયા પૂરો થઈ ગયો. એવી રીતે આપણે પ્રિન્ટ કરી દઈએ. હવે શું કરીએ કે જોઈએ આપણે કે કઈ કન્ડિશન સાચી પડે છે ત્યારે શું પ્રિન્ટ થાય છે આપણે જોઈએ. સૌપ્રથમ તો %d/n ન્યૂ લાઈન માટે /n. ઓકે, હવે આપણે આઉટપુટ લઈએ. સૌપ્રથમ તો જોઈએ આપણે અહીંયા સેમિકોલન બાકી છે એટલા માટે આપણે n1 અને n2 નાખીએ. પહેલા શું કરીએ કે પહેલી કન્ડિશન સાચી પડે, મતલબમાં બે સેમ નાખીએ કે 5 અને 5 બે નાખ્યું તો શું આવ્યું? 5 = 5. મતલબમાં આ કન્ડિશન સાચી પડી, મતલબમાં આ કન્ડિશન સાચી પડી એટલે આ પ્રિન્ટ કરી દીધું. પછી ડાયરેક્ટ શું આવી ગયું? એન્ડ ઓફ પ્રોગ્રામ આવી ગયું. હવે આપણે બીજી કન્ડિશન જોઈએ. આ કન્ડિશન સાચી પડે છે એ રીતે આપણે ઇનપુટ નાખીએ. તો સૌપ્રથમ જોઈએ, સોરી આપણે સિલેક્ટ કરીને કર્યું એટલા માટે આપણે શું કરીએ? 7 અને 5
આ કન્ડિશન સાચી પડી. હવે એને કન્ડિશન ચેક કરાવીએ છે. n1 ઇઝ ઇક્વલ ટુ n2 થાય છે, નથી થતું તો શું આવશે? f LCF માં આવશે. LCF માં આવ્યું. હવે આ કન્ડિશન ચેક કરાવશે. n1 ગ્રેટર ધેન n2 તો શું થાય છે? સાચી પડે છે. સાચી પડી તો શું થાય છે? આ પ્રિન્ટ કરી દેશે. પછી આ કન્ડિશન પાછળની કન્ડિશન ચેક નહીં કરે, ડાયરેક્ટ શું આવશે કે printf ની if else ની બહાર આવી જશે અને શું કરશે? આ પ્રિન્ટ કરાવી દેશે. શું કરાવી દે? એન્ડ ઓફ પ્રોગ્રામ પ્રિન્ટ કરી દેશે. હવે આપણે ત્રીજી કન્ડિશન જોઈએ કે n2 મોટા હોવો જોઈએ. શું હોવો જોઈએ? n2 મોટા હોવો જોઈએ. સોરી, આપણે સિલેક્ટ કરીને કરીએ છીએ એટલા માટે. હવે જોઈએ કે 6 અને 2. હવે શું થયું? આ કન્ડિશન શું થઈ? આ કન્ડિશન એલ્સ કન્ડિશન સાચી થઈ. સાચી થઈ એટલે શું થયું? એલ્સ ને પ્રિન્ટ કર્યું. હવે શું કરશે? ફરીથી આમાં આ કન્ડિશન ચેક કરશે. n1 ઇઝ ઇક્વલ ટુ n2 જો શું છે? નથી તો શું? હજી LCF માં આવશે. LCF માં શું કરશે? n1 ગ્રેટર ધેન n2. આ કન્ડિશન પણ સાચી નથી પડતી તો શું કરશે? એલ્સ ફાઇલ પ્રિન્ટ કરી દેશે. એલ્સ ફાઇલ પ્રિન્ટ થઈ ગયા પછી શું કરશે? printf સ્ટેટમેન્ટ પાછું શું કરી દેશે? એન્ડ ઓફ પ્રોગ્રામ શું કરી દેશે? પ્રિન્ટ કરી દેશે. મતલબમાં કે આ કન્ડિશનમાં શું થાય છે? આ પ્રોગ્રામમાં શું થાય કે else if ladder, મતલબમાં કે if મલ્ટિપલ if, જો આ સાચી પડે તો આ પ્રિન્ટ કરો, જો આ સાચી નથી તો ફરીથી કન્ડિશન ચેક કરો, એ પણ સાચી નથી તો ફરીથી કન્ડિશન ચેક કરો. મતલબમાં કે મલ્ટિપલ if else નો પણ તમે શું કરી શકો? ઉપયોગ કરી શકો. તો આજના વિડીયો માટે આટલું જ. ફરીથી મળીશું એક નવા વિડીયોમાં. આવી જ રીતે ગુજરાતી ભાષામાં પ્રોગ્રામિંગ શીખવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.